રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતાં આગાહી, કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ પડવાની શક્યતા। 23 થી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા છે। વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી છે। મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી સાથે ઉત્તર અને દક્ષિણમાં પણ વરસાદી માહોલ રહેશે। ભાવનગર લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી રહીશ શાહનું 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। નકલી દારૂ બનાવવામાં ગૌતમ સોલંકી અને નરેન્દ્ર યાદવ સાથે સામેલ હતો આરોપી રહીશ। સુરતમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ યથાવત, 4 દિવસમાં 77 રેસ્ટોરન્ટ સહિત 300 જગ્યાએ ચેકિંગ, 765 કિલો વધુ અખાદ્ય જથ્થાનો નાશ કરાયો, 7 એકમો સીલ કરવામાં આવ્યા। સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે। આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ। ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ। અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે। મળશે દરરોજ ઇનામ જીતવાની તક। અમારા સભ્ય બનો, જોડાઓ અમારી સાથે।